આજે આખું વિશ્વ જેનાથી પ્રભાવિત છે, હું દુનિયાના 34 દેશોમાં ફર્યો છું. કેનેડાના વેનકુવરથી લઈ અને ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ સુધી હું ફર્યો છું, પણ એકેય દેશ એવો નથી, એવો એકેય સનાતનીનું ઘર એવું નથી કે જેમાં પૂજ્ય આસારામ બાપુના ફોટાની પૂજા ન થતી હોય. સાહેબ, ये तो ये देश का अंधा कानून और अंधे लोग षड्यंत्र કરીને બધું જ કરી શકાય છે. આ દેશમાં એફઆરઆઈઓ પણ બદલી શકાય છે. બીજાની તો શું વાત કરવી, પણ 5 ફૂટનો માણસ પણ આખો પલટી મારી જાય છે. એટલે એક નિર્દોષને, જેનો કોઈ ગુનો જ નથી, જેનો કોઈ વાંક જ નથી, मैं तो पिछले 5-7 सालों से यही पुकारता आया हूं, जो पूज्य आसाराम बापू न होय तो આપણો જે વનવાસી વિસ્તાર છે એ સનાતની ન હોય, બધા ખ્રિસ્તી થઈ ગયા હોતે, બધાના ગળામાં ક્રોસ લટકાઈ ગયેલો હોતે. પણ ઝૂંપડે ઝૂંપડે સાધક પરિવાર દ્વારા સાહેબ આ દેશના કાનૂનને એ કેમ નથી દેખાતું? આ દેશના સત્તાધીશોને કેમ નથી દેખાતું કે જેને કારણે લાખો નહીં કરોડો માણસો જીવનનો રાહ બદલી ચૂક્યા, સાધનાનો માર્ગ પકડી લીધો? અને એને માટે અકલ્પ્ય, મગજમાં ઉતરી શકે એવી કોઈ વાત નથી, એવું ષડયંત્ર આ દેશમાં. અને હવે તો બધાએ સ્વીકાર કરવા માંડ્યો છે, મોટા મોટા માણસોએ, ન્યાયાધીશોએ, બુદ્ધિજીવીઓએ, કે આ એક પૂજ્ય બાપુના માટે ષડયંત્ર જ હતું અને ષડયંત્ર જ છે. આજે નહીં, કાલે નહીં, 5 દિવસે પણ બધાએ સ્વીકાર કરવો પડશે કે પૂજ્ય આસારામ બાપુ નિર્દોષ છે, એણે કોઈ ગુનો કર્યો જ નથી. સાહેબ, અને આ પ્રસંગે મારે એક જ વાત કહેવાની કે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આપણો દેશ ધકેલાઈ ગયો હતો, પશ્ચિમી સંસ્કૃતિ, આ દેશના એ વખતના શાસકો પણ જેમ બને એમ સનાતન મીટી જાય અને બધા ખ્રિસ્તી થઈ જાય એ પ્રવૃત્તિમાં પડ્યા હતા. એ વખતે એક વીર સંત, એક મર્દ સંત પૂજ્ય આસારામ બાપુએ સનાતન ધર્મની ધજા લહેરાવી છે. એણે સાહેબ, એણે સંસારને એમ કીધું, પૂજ્ય આસારામ બાપુએ આ દુનિયાને એમ કીધું કે આ માઇકલ જેક્સનનો દેશ નથી, આ મહાવીર સ્વામીનો દેશ છે, આ મહાવીર હનુમાનનો દેશ છે. અને એ ઉદ્ઘોષણા કરનાર પૂજ્ય બાપુની પ્રેરણાથી જ્યારે આ માતૃ પિતૃ વંદનાનો કાર્યક્રમ, મા બાપને દેવ માનવા, એક સંસ્કારનું સિંચન આ દેશમાં થઈ રહ્યું છે, બહુ પ્રસન્નતા અનુભવું છું. આવતું વર્ષ નહીં પણ ગુરુ પૂર્ણિમામાં પૂજ્ય બાપુના સાનિધ્યમાં આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ. બસ એ દિવસ હવે દૂર નથી. ભાવ સે પુકારો, હરિઓમ.